શ્રી કૃષ્ણ મિત્રો, પૂનમ કુકબુક્સ માં આપણું સ્વાગત છે। આજે આપણે શિયાળાના સ્પેશિયલ ગુંદરના લાડુ બનાવીશું, તે પણ 211 અને એકદમ પરફેક્ટ માપ સાથે બનાવીશું અને એટલા ટેસ્ટી બનશે કે ઘરના સૌ કોઈને ભાવશે। તો ચાલો તેની રેસીપી શરૂ કરીએ। તો તેના માટે મેં અહીંયા ડ્રાયફ્રૂટ પાવડર લીધો છે। ડ્રાયફ્રૂટમાં મેં 1.5 કિલો બદામ, 1 કિલો કાજુ, 750 ગ્રામ અખરોટ અને 250 ગ્રામ પિસ્તા અને 1.5 કિલો ખારેક, જેને ઠળિયા કાઢી કટકા કરી આ બધી જ વસ્તુને મિક્સરના પલ્સ મોડ એટલે મિક્સર ચાલુ બંધ કરી મેં દાણેદાર પાવડર તૈયાર કર્યો છે અને બધો આપણે મિક્સ કરી દીધો છે મોટા વાસણમાં। અને તેની અંદર આપણે 1.5 કિલો કોપરું તેને છીણીને એડ કર્યું છે। 100 ગ્રામ ઇલાયચીને પણ છોતરા કાઢી આપણે તેને મિક્સરમાં ક્રશ કરીને એડ કરી છે અને 750 ગ્રામ સૂકી દ્રાક્ષ એડ કરી છે। 5 જાયફળને પણ ખમણીને એડ કર્યા છે। 500 ગ્રામ સૂંઠ પાવડર એડ કર્યો છે અને 30 ગ્રામ ગંઠોડા પાવડર એડ કર્યો છે। 200 ગ્રામ ખસખસ, 100 ગ્રામ ચારોલી અને 100 ગ્રામ બત્રીસો, આ બધી જ વસ્તુને મેં એક મોટા વાસણમાં મિક્સ કરી દીધું છે। જો હું તમને આ બધી વસ્તુ અલગ અલગ ક્રશ કરીને બતાવ તો આપણો વિડીયો બહુ જ લાંબો થઈ જાત, એટલે મેં આ બધી વસ્તુ ક્રશ કરીને એક મોટા વાસણમાં ભેગી કરી લીધી છે। ત્યાર પછી મેં 1.5 કિલો ઘઉંનો ગુંદર તેને પણ મિક્સરમાં ક્રશ કરીને લઈ લીધો છે અને 2.5 કિલો ગોળ તેને પણ એકદમ ઝીણો સમારી લીધો છે। આ બધી જ વસ્તુ મેં પહેલા તૈયારી કરી લીધી છે અને ત્યાર પછી આપણે તેના લાડવા બનાવીશું। તમને એકદમ ગુંદર એકદમ નજીકથી બતાવું તો એકદમ દાણાદાર એવો ગુંદરને મેં પહેલા તડકે સૂકવી અને પછી તેને મિક્સરમાં ક્રશ કરી લીધો છે અને ગોળને પણ એકદમ ઝીણો કોઈ પણ ગાંગડી ના રહેવી જોઈએ, ઝીણો ખમણી લીધો છે। જો તમે ગોળનો પાવડર મળે તો તમે તે પણ લઈ શકો છો। હવે લાડવા બનાવવા માટે એક મોટા તપેલામાં મેં ઘી લીધું છે અને તેમાં અડદનો લોટ, કડકરો લોટ આપણે તેમાં એડ કરીશું। મેં ટોટલ 2 કિલો અડદનો લોટ લીધો છે, તે પણ કડકરો હોય તેવો લેવાનો। મેં અડદની દાળને મિક્સરમાં જ ક્રશ કરી તેનો કડકરો લોટ તૈયાર કર્યો છે। તમે બહારથી પણ લોટ લાવી શકો છો, પણ એ કડકરો હોવો જોઈએ, તો જ આપણા લાડવા સરસ એવા ટેસ્ટી બનશે। હવે થોડો કરીને આપણે ઘીમાં એડ કરીશું અને ઘી કેટલું લેવું, લોટ ડૂબે તેટલું આપણે અહીંયા ઘી લેવાનું છે, જેથી આપણો લોટ સરસ એવો શેકાય। અને લોટ અને ઘી એકવાર ગરમ થઈ જાય અને તેમાં બળબડ થાય પછી ગેસની ફ્લેમ મીડિયમ કરી આપણે આ લોટને સતત હલાવતા રહીને શેકતા રહેવાનું છે, જ્યાં સુધી લોટ એકદમ ગોલ્ડન બ્રાઉન ના થાય ત્યાં સુધી તેને સતત શેકતા રહેવાનું છે। જો આ લોટ જરાય કાચો રહ્યો તો તમારે લાડવા ખાતી વખતે દાંતમાં ચોટશે અને તે લાડવા ખાવાની મજા નહીં આવે। અને આ લાડવા અમે ઘરના સૌ કોઈ ભેગા થઈને બનાવીએ છીએ, કારણ કે આટલા બધા લાડવા એક વ્યક્તિ બનાવી ના શકે। અને જો તમે પહેલા કરતા આપણા લોટમાંથી ઘી છૂટું પડી ગયું છે અને લાલ પણ થઈ ગયો છે, ત્યારે હવે આપણે આ લોટને જે ડ્રાયફ્રૂટનું મિશ્રણ તૈયાર કર્યું છે તેની અંદર એડ કરી લીધો છે અને લોટ હવે ડ્રાયફ્રૂટને બધાને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું। એકદમ પરફેક્ટ રીતે મિક્સ થઈ જવું જોઈએ, જેથી ગરમ લોટમાં જ આપણું ડ્રાયફ્રૂટ સરસ એવું શેકાવા મળશે। એકદમ પ્રોપર મિક્સ થવું જોઈએ, કે કોઈ જગ્યાએ લોટ રહે કોઈ જગ્યાએ ડ્રાયફ્રૂટ રહે એવું ના થવું જોઈએ। ફટાફટ ઉતાવળે આપણે તેને ફટાફટ મિક્સ કરી લેશું। હવે તે જ તપેલામાં હું ફરીથી ઘી લઈશ અને તેની અંદર આપણે 2.5 કિલો ઘઉંનો જાડો લોટ એડ કરવાના છીએ। ઘઉંનો પણ કડકરો લોટ હોય તેવો એડ કરવાનો છે, જે આપણે ભાખરી કરતા હોય તે જ લોટનો ઉપયોગ કરવાનો છે। થોડું કરીને એડ કરીશું। આ લોટને પણ લોટ ડૂબે તેના કરતાં પણ થોડું વધારે ઘી રાખી આપણે આ લોટને શેકવાનો છે। આ લોટ શેકાશે ત્યારે જ સરસ એવો તાવીતો હલકો ફરશે અને તેમાંથી સરસ એવું ઘી છૂટું પડી જશે। અહીંયા જો મને ઘીની જરૂર લાગે છે હજુ, એટલે હું તેમાં ઘી એડ કરીશ। આપણે લોટ કરતા ડૂબે તેના કરતાં પણ થોડું વધારે ઘી રાખવાનું, આ એકદમ પરફેક્ટ માપ છે। અહીંયા ટોટલ કેટલા ઘીનો ઉપયોગ થશે તે પણ હું તમને વિડીયોમાં બતાવીશ, તેથી વિડીયો તમે જરાય સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોજો। હવે આ લોટ પણ સરસ એવો ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને શેકવાનો છે અને સતત હલાવતા રહેવાનું, જેથી તળિયે ચોટી ના જાય અને સરસ શેકાશે તેમાંથી સરસ એવી સુગંધ આવશે અને એકદમ ઘી છૂટું પડી જશે। આ લાડવા એટલા ટેસ્ટી બને છે કે તમે ઘરના નાનાથી લઈને મોટા સૌ કોઈને ભાવશે, એટલા ટેસ્ટી લાડવા તૈયાર થાય છે। અને દરરોજ આ લાડવો શિયાળામાં તમે એક લાડવો ભૂખ્યા પેટે ખાઓ તો આખા દિવસની તમને એનર્જી પૂરી પાડે છે। હવે તમે જોઈ શકો છો પહેલા કરતા આપણું સરસ એવું ઘી છૂટું પડી ગયું છે, હજી આનાથી કરતા વધારે ઘી છૂટું પડશે અને આપણો લોટનો કલર એકદમ ગોલ્ડન બ્રાઉન થઈ જશે। જો સરસ એવો ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે ત્યારે આપણે તેને ચેક કરી લઈએ। લોટમાં સરસ એવી ખાઈને જોઈએ તો સરસ એવી બટકી બોલે તો આપણો લોટ પ્રોપર શેકાઈ ગયો છે। અને હવે એમાં આપણે ગુંદર એડ કરતા જવાનું છે।
અહીંયા જે ગુંદરને થોડો થોડો કરીને એડ કરવાનો, એક સાથે બધો જ એડ નથી કરી દેવાનો, થોડો થોડો એડ કરશો એટલે સરસ તે તરાશે એટલે તેમાંથી પોપકોર્નની જેમ ફૂલીને ઉપર આવશે. આપણે ગુંદરના પણ બહુ જ બધા ફાયદા છે. ગુંદરથી હાડકાં મજબૂત થાય છે, આપણા શરીરમાં કમજોરી હોય તો તે દૂર કરે છે, જોઈન્ટ મજબૂત કરે છે અને સ્કિન માટે પણ ગુંદર ખૂબ જ ફાયદાકારક છે. એટલે શિયાળામાં જો ગુંદરનું તમે સેવન કરો તો આખા વર્ષમાં તમને બહુ જ ફાયદા મળે છે. આખા વર્ષમાં જોઈન્ટનો દુખાવો નથી થતા, કમજોરી નથી આવતી. એટલે શિયાળામાં તો આવા ગુંદરના લાડવા બનાવીને તમારે જરૂર ખાવા જોઈએ, જેથી આખા વર્ષની તમને એનર્જી પૂરી પાડે. અને બહુ જ નાના બાળકો હોય 10 વર્ષથી નીચેના તો તેને આ ગુંદરના લાડુ ના ખવડાવવા જોઈએ. તો તમે આ ગુંદર એડ કર્યા વગર તમે તેના માટે લાડવા બનાવી શકો છો. આ લાડવા ગુંદરવાળા ફક્ત મોટા માટે છે, એટલે 10 વર્ષથી મોટા બાળકને તમે આ લાડવા ખવડાવી શકો છો. હવે ગુંદરને એકદમ પ્રોપર શેકાવા દેવાનું. જો ગુંદર જરાક કાચો હશે તો તે ખાતી વખતે લાડવા દાંતમાં ચોટશે. એટલે તમે ગુંદર જ્યારે તળાશે ત્યારે તેમાં તરતર અવાજ આવશે. તે તરતર અવાજ થવાનું બંધ ના થાય ત્યાં સુધી ગુંદરને પરફેક્ટ રીતે શેકાવા દેવાનો, જેથી ગુંદર એકદમ પરફેક્ટ શેકાઈ જાય. અને એકદમ તમે જો ફૂલીને ઉપર આવી ગયો છે અને તમારાથી બળબડ થવાનું પણ ઓછું થઈ ગયું છે. એટલે આપણે આ ગુંદર શેકાઈ ગયો છે. ગુંદર શેકાઈ જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી આ તપેલાને હું પ્લેટફોર્મ પરથી નીચે ઉતારી લઈશ અને તેમાં આપણે જે ગોળ ઝીણો સમારીને રાખ્યો છે તે એડ કરી દેવાનો છે. કારણ કે આપણે ગોળનો પાયો નથી કરવાનો, ગોળ એડ કરી તેને ફટાફટ મિક્સ કરી અને તરત જ આ મિશ્રણ આપણે ડ્રાયફ્રૂટનું જે મિશ્રણ તૈયાર કર્યું છે તેની અંદર આપણે એડ કરી લેવાનું છે. તમે જો આખો કલર બદલાઈ ગયો છે. હવે હું ગોળ અહીંયા ફટાફટ એડ કરીશ, જેથી ગોળ એડ કરવાનું છે. તમે વાર કરી તો જે આગળનો ગોળ હશે તેનો આપણો પાયો થતો જશે અને આપણા લાડવા સોફ્ટ થવાની જગ્યાએ એકદમ કડક થઈ જશે. એટલે ગોળ એક જણું ગોળ અંદર એડ કરે અને એક જણું ફટાફટ હલાવે તો જ આપણા લાડવા પરફેક્ટ રીતે તૈયાર થાય. અહીંયા બધો જ ગોળ 2.5 કિલો એકદમ પરફેક્ટ માપ છે. જે મેં લોટ લીધા એટલા પ્રમાણે તમે આ માપથી લાડવા બનાવશો તો 2.5 કિલો ગોળમાંથી પરફેક્ટ ગળ્યા લાડવા તૈયાર થશે. તમારે પાછળથી કોઈ પણ વસ્તુ એડ કરવાની જરૂર નહીં પડે. અને જો તમારે ક્વોન્ટિટી આના કરતાં ઓછા લાડવા બનાવવા હોય તો જે માપ મેં માપ કીધું એનાથી તમારે અડધું માપ લઈને પણ આ લાડવા તમે તૈયાર કરી શકો છો. હવે ગોળ એકદમ પરફેક્ટ રીતે મિક્સ થઈ ગયો છે. હવે જરાય વાર કર્યા વગર આ બધું જ મિશ્રણ હું જે ડ્રાયફ્રૂટનું મિશ્રણ તૈયાર કર્યું છે તેની અંદર આપણે એડ કરી લેશું અને ફટાફટ મિક્સ કરશું. મિક્સ કરવામાં જરાય વાર નહીં કરવાનું, કારણ કે જ્યારે લોટ ગરમ હોય ત્યારે જ તેને ડ્રાયફ્રૂટ જોડે ફટાફટ મિક્સ કરી લેવાનું, જેથી એકદમ પ્રોપર એવું મિક્સ થઈ જાય. જો તમે મિક્સ કરવામાં વાર કરી તો તેમાં ગાંઠો પડી જશે અને એ લાડવા વાળવામાં મજા નહીં આવે. જો તમને એક સાથે આટલું બધું મિશ્રણ હલાવતા ફાવતું ના હોય તો તમે આ મિશ્રણને 2 ભાગમાં પણ કન્વર્ટ કરી શકો છો. હવે પરફેક્ટ રીતે મિક્સ થઈ ગયું છે અને હવે આપણે તેમાંથી લાડવા વાળી લઈએ. મારે ટોટલ આ જે માપ કીધું એમાંથી 211 લાડવા તૈયાર થયા છે. પછી તમારે જેટલી ક્વોન્ટિટીમાં લાડવા તૈયાર કરવા હોય એટલા પ્રમાણે તમારે માપ લેવાનું. અને આ લાડવા એટલા ટેસ્ટી લાગે છે કે ઘરના સૌ કોઈને ભાવશે. જો મેથીના લાડવા ખાઈને તમે કંટાળી ગયા હોય કે મેથીના લાડવા તમને ના ભાવતા હોય તો તમે શિયાળામાં આ મેં કીધું આ લાડવા બનાવીને ખાજો. એટલા ટેસ્ટી લાગશે કે તમે દરરોજ આ એક લાડવો તો ખાઈ જ જશો. તો સરસ મજાના આપણા ગુંદરના લાડુ તૈયાર છે. અને તમને જો મારી આ રેસીપી ગમી હોય તો પ્લીઝ મારા વિડીયોને લાઈક અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ.